નમસ્કાર, કેમ છો બધા? આજે આપણે ધોરણ 9 માં ગુજરાતી વિષયમાં પાઠ ભણવાના છે અને એ પાઠ છે સખી માંકડી. નદીઓને તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ. ઘણી બધી નદીઓ છે, ગંગા, યમુના, નર્મદા, સરસ્વતી, ગોદાવરી. આ બધી નદીઓ છે, એ બધી નદીઓને આપણે માતા તરીકે ઓળખીએ છીએ, લોકમાતાનું બિરુદ આપેલું છે. પણ આ પાઠમાં નદીઓને ફક્ત માતા નહીં પણ માતા તરીકે એનાથી પણ વધારે આત્મીયતાનો ભાવ એની સાથે કવિએ પોતાનું વર્ણન છે આ પાઠમાં કર્યું છે કે નદીને પોતાની સખી સમી ગણાવી છે. જ્યારે મિત્ર હોય અને મિત્રની સાથે બેસવાથી આપણે આપણા તમામ પ્રકારના દુઃખ હળવા કરી લઈએ અને સાથે સાથે મિત્ર પાસે હોય તો મનને એક પ્રકારની શાંતિનો અનુભવ થાય. આવી પ્રિય સખી અને સાથે સાથે જે લેખક છે એમને આ નદી છે અને નદી સાથે આત્મીયતા કેટલી ગાઢ છે અને કેટલું અદ્ભુત એમનો જે આત્મસંવાદ છે એ એની જે ભાષા છે એ વ્યક્ત કરવામાં આવી છે. એટલે આજે આપણે ભણવાના છે પાઠ નંબર 12 સખી માંકડી. પાઠની શરૂઆત કરીએ એના પહેલા આપણે લેખકનો પરિચય મેળવી લઈએ. સખી માંકડીના લેખક છે કાકા કાલેકર અને એમનું વતન હતું મહારાષ્ટ્ર. તો લેખક જે કાકા કાલેકર છે એમનું આખું નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર. આ સાહિત્ય પ્રકાર છે સખી માંકડી એ છે પ્રવાસ નિબંધ. એટલે જો તમને ખાસ આવી છે સખી જોડકામાં પૂછાય છે, ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે. એટલે જોડકામાં તો ખાસ સખી માંકડી તેના લેખક છે કાકા કાલેકર અને સાહિત્ય પ્રકાર છે તો પ્રવાસ નિબંધ. કાકા કાલેકરનો જન્મ છે એ ઈસવીસન 1/12/1885 માં, જ્યારે તેમનું મૃત્યુ છે એ 21/8/1981 માં થયું. વતન એમનું મહારાષ્ટ્ર સતારા ગામ અને તેઓ ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપક તરીકે પણ કામ કર્યું છે અને સાથે સાથે તેઓ આચાર્ય પદે પણ પોતાનું જે નોકરી છે અને પોતાનું જે કાર્યકાળ છે એમને નિભાવ્યું છે. ગાંધીજીએ તેમને સવાયા ગુજરાતી તરીકે ઓળખાયા છે. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ખાસ મહત્વનું વાક્ય કે ગાંધીજીએ કયા લેખકને સવાયા ગુજરાતી તરીકે ઓળખાવ્યા છે, તો જવાબમાં લખશો કાકા કાલેકર, બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેકર. તો દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર. તો ગાંધીજીએ તેમને સવાયા ગુજરાતી તરીકે પણ ઓળખાયા છે. શા માટે સવાયા ગુજરાતી તરીકે ઓળખાયા છે? તો તેઓ મૂળ હતા મહારાષ્ટ્રના વતની. ભલે એમની જે માતૃભાષા છે એ મરાઠી હતી, પણ આપણે સ્વાભાવિક છે આપણે જે જન્મ્યા હોય, જે બોલી બોલાતી હોય, જે આપણા ઘરમાં કે એ આપણે શીખવી નથી પડતી અને જે જગ્યાએ રહેતા હોય, આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતી ભાષા આપણે શીખવી નથી પડી, ગુજરાતી એમ જ આપણને આવડી જાય છે. તો એને માતૃભાષા કહેવાય, માસની ભાષા. એટલે એમની ભાષા મરાઠી હતી છતાં પણ ગુજરાતી ભાષામાં એટલા સરસ એમણે સાહિત્યો અને પ્રવાસ નિબંધો લખ્યા છે કે એટલા માટે જ ગાંધીજીએ એમને સવાયા ગુજરાતી તરીકે ઓળખાયા છે. સવાયા ગુજરાતી એટલે કે ગુજરાતીઓમાં સવાયા સર્વશ્રેષ્ઠ માટે ગાંધીજી એમને સવાયા ગુજરાતી તરીકે ઓળખાયા છે. કાકા કાલેકરના ગદ્ય લેખનના ગ્રંથો જોઈએ તો ગંગા મૈયા, યમુના રાણી, ઉભયાન્વયી નર્મદા, દક્ષિણ ગંગા, ગોદાવરી. જો એમના લેખનમાં દરેક નદીઓના નામ છે એના ઉપરથી જ એમને આપણે અનુભવી શકીએ અને આપણે એવું અનુમાન લગાવી શકીએ કે તેમને નદીઓ પ્રત્યે એક અલગ જ લગાવ હશે. નિબંધ ગ્રંથો છે લખવાનો આનંદ, જીવન લીલા અને જીવનનો આનંદ. પ્રવાસ વર્ણનના ગ્રંથો એટલે કે પ્રવાસ દરમિયાન એમણે જે અનુભવ્યું હોય એમણે પુસ્તક દ્વારા ઉતાર્યું છે. તેમાં હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, પૂર્વ આફ્રિકામાં ઉગમનો દેશ જાપાન. જાપાનને ઉગમનો દેશ જ કહેવામાં આવે છે. શા માટે? કારણ કે જે સમયે હિરોશીમા અને નાગાસાકી જાપાનના મુખ્ય જે શહેરો છે જેમાં ઉદ્યોગો ધીકતા હોય એમ કે એનું હૃદય, એ સમયે ત્યાં અણુબોમ્બ કરવામાં આવ્યા અને એ પરમાણુ બોમ્બના જે ધડાકા હતા એ એટલા વિસ્ફોટ હતા કે એની અસરો હાલ સુધીમાં જાપાન
કે બાળક ક્યાંક પરમાણુ હોય એટલે પરમાણુની અસર ખૂબ જ બહુ ગંભીરતાપૂર્વક લેવામાં આવે કે એ તમારા જેનેટિક ખામી લઈને આવે. હવે એ સમયે હાલની તારીખમાં એવી અસરો છે કે બાળક કંઈ ને કંઈ ખૂન ખાવાવાળું કે કોઈ એવું ક્ષતિગ્રસ્ત થાય, છતાં પણ એટલું બધું જે માનવોની હાનિ થઈ, લોકો મૃત્યુ પામ્યા ધડાકામાં, છતાં પણ એ ફરીથી એ માનવ ધન છે એ પોતાના કામે લાગી ગયું, એમના બુદ્ધિધનનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો અને હાલ જાપાન એ રીતે ઊભું થઈ ગયું છે અને હાલ પણ એટલું વિકસિત છે. તો એટલા માટે જાપાનને ઉગમનો દેશ કહ્યું છે. એમના એવોર્ડ છે એમને એ સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હીમાંથી અને પદ્મ વિભૂષણ જે એવોર્ડ છે એનાથી કાકા કાલેકરને નવાજવામાં આવ્યા. હવે આ બાજુમાં શબ્દાર્થ છે, બધા શબ્દો છે કે જેથી તમને પુસ્તકમાં કંઈ ના સમજાય તો એનાથી ખબર પડે. ચલો પાઠની શરૂઆત કરીશું. સખી માગણી. શું દરેક નદી માતા હોય છે? ના, માગણી તો મારી નાનપણની સખી છે. એ એટલી નાની છે કે હું એને મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું. પહેલા જ વાક્યમાં સવાલ પૂછ્યો છે લેખકે કે બધી નદીઓ માતા થોડી હોય, બધા માતા કહે છે અને માતા જ કે ના, હું એમનેથી માતાથી પણ નજીક, એટલે કે મારી સવાઈ સખી, મારી પ્રિય સખી તરીકે એમને નવાજું છું, એમને સંબોધું છું. અને જો એ મારી નાની મારાથી હું એના કરતાં નાનો હોય તો પણ હું એમને મોટી બહેન તરીકે પણ ના ઓળખાવી શકું. એ મારી પરમ મિત્ર છે, એવો ભાવ આ લેખકના વાક્યમાં છે એ રજૂ થાય છે. અમારા ખેતરમાં ઉંબરાના ઝાડ તળે બપોરની છાયામાં બેઠો હોઉં ત્યારે માકડીનો મંદ મંદ પવન જરૂર બોલવાનો. માકડીને કાંઠે કેટલીય વાર બેઠું છું અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાન કલાકો સુધી જોયા ગયા છે. આપણને જ્યારે કોઈ દ્રશ્ય ગમતું હોય, કોઈ સ્થળ ગમતું હોય ત્યારે ત્યાં જઈને બેસવાનો કે ત્યાં ફરવાનો આપણને એક અનેરો આનંદ થતો હોય કે આપણું મન એ જગ્યાએથી પ્રફુલ્લિત થઈ જતું હોય. હાલ પણ જ્યારે આપણે કંટાળ્યા હોય કે ખાસ કરીને વીકેન્ડમાં કે ત્યારે જઈએ તો ઉનાળાના દિવસો હોય કે રજાઓ હોય તો આપણને થઈ કોઈ સરસ જગ્યાએ ફરવા જઈએ. શા માટે? કારણ કે ત્યાં જવાથી આપણું મન છે એ પ્રફુલ્લિત થઈ જાય, આપણને ખુશી મળે અને આનંદ મળે. તો એવી જ રીતે જે લેખક છે એ જ્યારે માકડીના નદી કિનારે બેસે છે ત્યારે એનો મંદ મંદ જે લહેરાતો પવન છે એ જાણે એમની સાથે સંવાદ કરતો હોય, એમની સાથે વાતો કરતો હોય તેવું લાગતું. એટલે લેખકને નદી સાથે જાણે પ્રત્યક્ષ વાતો કરતી હોય માકડી નદી એવું અનુભવાતું. અને સાથે સાથે એવું પવન છે એ ઘાસ સાથે જ્યારે લહેરતી પવનની આવે ત્યારે એને તેઓ અનુભવતા અને એમને શાંતિ મળતી. માકડીને કાંઠે અસાધારણ અદ્ભુત જેવું કશું નથી. ખાસ ફૂલો નથી, જાત જાતના રંગવાળા પતંગિયા નથી, રૂપાળા પથરાય નથી. પોતાની કલકુચિતથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રતાપ ક્યાંથી જ હોય. ત્યાં જ છે ફક્ત પ્રેમાળ શાંતિ. જુઓ, એવું વર્ણન કર્યું છે. આમ તો નદી હોય એટલે સરસ ખલખલાટ કરતી વહેતી હોય, પ્રતાપ એટલે ધોધ. કોઈ નદી કિનારે અથવા તો કોઈ જગ્યાએ જુઓ તો ધોધ પડતો હોય તો એને જોવાની જ આપણને મજા પડે. તો સરસ એવો પવન લહેરાતો હોય, રંગબેરંગી પતંગિયાઓ ઉડતા હોય અને એવા સરસ મજાના નાના મોટા કલરવાળા પથ્થરો હોય. આવું કંઈ પણ માકડી નદીને કિનારે નથી અને છતાં પણ લેખકને પરમ શાંતિ છે એ આત્મીયતા આ નદી કિનારે બેસવાથી મળે છે. ભરવાડો કહે છે કે માકડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે અને મને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી. અમારા તાલુકાનો નકશો હાથમાં આવે તોય એમાં માકડીની લીટી હું ન શોધું, કેમ કે તેમ કરતાં એ સખી મટી નદી થઈ જાય. મને તો એના પાણીમાં મારા પગ બોળીને બેસવાનું જ ગમે છે. પગ મૂક્યો કે તરત જ ખળખળ ખળખળ એવો અવાજ શરૂ થાય. હવે જો સાથે સાથે લેખક પોતાના મનના ભાવો છે એ વાક્યો દ્વારા રજૂ કર્યા છે. એને સમજાવે છે કે
એક કોઈએ ઋષિએ કહ્યું હતું કે જે આ માકડી છે એ માકડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે. એટલે કોઈ પણ નદી હોય તો એનું મૂળ હોય, જેમ ગંગા અને ગોદાવરી હિમાલયની જે કોતરો છે હિમાલયમાંથી વહે છે, એવી જ રીતે જો આ રીતે જો નકશામાં માકડી નદીનું મૂળ એટલે કે માકડી નદી ક્યાંથી આવે છે, એ ક્યાંથી વહે છે એ જોવાનું થાય નકશામાં, તો હું ક્યારેય એને શોધવાનો પ્રયત્ન ના કરું. આમ તો આપણને જે ગમતું હોય, સ્થળ હોય કે વ્યક્તિ હોય, તો આપણે એના વિશે ડિટેલમાં તપાસ કરીએ. પણ લેખકને એવું ક્યારેય ઈચ્છા નથી થતી, કારણ કે એમણે કારણ પણ આપ્યું છે કે જો હું તેને નકશામાં શોધવા બેસું તો એ નદી મારી મિત્ર મંડીને એ ફક્ત નદી જ થઈ જાય. કારણ કે નકશામાં તો નદીનો જ પ્રવાહ લખ્યો હોય, એટલે લેખક એને નદી તરીકે પણ જોવા નથી માંગતા કે એ નદી પણ નથી, એ મારી પરમ મિત્ર છે. અને સાથે શું કહ્યું છે કે મને એ એટલી આનંદ આપે છે કે જ્યારે પણ એવું જ નથી લાગતું લેખકને કે હું એકલો હોય. જ્યારે પણ એના નદીના પાણીમાં હું પગ બોળું એટલે એનું નદીનું મહેર છે એ ખળખળ ખળખળ વહેવાનું શરૂ થઈ જાય. આમ પણ નદી છે, પાણી છે, દરિયા કિનારો આપણને બધાને ખૂબ ગમતો હોય છે. શા માટે? કારણ કે પાણી શીતળ હોય, પાણીની શીતળતા આપણને ગમે. અને જો એમાં નાહી લઈએ કે હાથ પગ ધોઈએ તો આપણે એકદમ આમ ખીલેલા હોય, તંદુરસ્ત હોય એવા લાગીએ. તો લેખકને પણ કે જાણે હું પાણીમાં પગ બોળું અને ખળખળ કરીને મારી સાથે વાતો કરતી હોય એવું મને લાગે છે. અમારા એકબીજાનો સહવાસ જ અમારા આનંદ માટે બસ થતો. માકડી શું બોલે છે તે સમજવાની હું દરકાર ન કરું, અને હું જે બોલું છું એનો અર્થ કરવા માકડી ન થોભે. કેટલી આત્મીયતા કે સામે પ્રત્યુત્તર આપવાની પણ એમને કોઈ જ એવું નથી ભાવ કે હું જાતે વાતો કરું અને હું બોલું, એને કોઈ જ સમજવા એ થૂકતી નથી. અને માકડી શું બોલે છે એ જાણવાની મને કદી એવો ભાવ આવ્યો નથી. એટલે જ્યારે આટલી આત્મીયતા હોય એટલે કોઈ વસ્તુ આપણને સૌથી વધારે નજીક લાગતી હોય છે. અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું જ બંને માટે બસ હતું. ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને 1000 સવાલ પૂછે, પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે. સવાલ શું પૂછ્યો અને જવાબ શું મળ્યો એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ પ્રેમ મિલન વખતે ક્યાંથી રહે. જો જ્યારે આપણું કોઈ પોતાનું સ્વજન હોય, અહીંયા ભાઈ બહેનનું ઉદાહરણ આપ્યું છે, તો એવું જ આપણું કોઈ પોતીનું સ્વજન હોય અને એ ઘણા સમય પછી જ્યારે આપણને સામે મળે ત્યારે આપણે એને હજારો સવાલ પૂછતા હોય છે. ક્યાં, કેટલું મોડું થયું ને, કેટલા વર્ષે આવ્યા ને શું ઘણું બધું કે જે આપણા મનમાં ભાવો થાય આશ્ચર્ય સાથે અને આનંદ પણ હોય. તો એ સવાલો ફક્ત નામના હોય છે, એની પાછળ કોઈ તર્ક વિતર્ક નથી હોતું, પણ એ ફક્ત એક એવું પ્રેમ મિલન હોય છે કે આપણને એ વ્યક્તિ આપણી પાસે આવ્યાની ખુશી હોય છે, અને એ ખુશીમાં સવાલો અને જવાબો આપોઆપ આપણને ઉદ્ભવતા હોય છે. તો આવું સરસ એવું ઉદાહરણ આપ્યું છે કે ભાઈ બહેન જ્યારે વર્ષો પછી એકબીજાને મળે ત્યારે એ સવાલો જવાબો પૂછાતા હોય છે એ તો ફક્ત નામના જ હોય છે, પણ આવો સરસ અનુભૂતિ પ્રેમ મિલન વખતે આવા કોઈ સંવાદ કે આવા કોઈ આશ્ચર્યો કંઈ હોતા નથી. એવું નથી હોતું કે મેં સવાલ પૂછ્યો છે તો એનો જવાબ મને મળવો જોઈએ. એવું કંઈ પણ હોય છે, ફક્ત એક સંવાદ અને એની પાછળ છુપાયેલો પ્રેમ. માકડીને કાંઠે કાંઠે હું ગાતો ફરું અને માકડી સાંભળતી જાય. 16મે વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવ ભક્તિના જોરે પાછા ઠેલનાર માકડે ઋષિનું આખ્યાન કરતા મને કેટલો આનંદ થતો. માકડી નદીનું નામ છે, શા માટે? કે માકડે ઋષિ પરથી પડ્યું. એટલે માકડી નદીને કિનારે કિનારે જાતા લેખક શું કરે તો માકડે ઋષિનું આખ્યાન કરે, અને એ આખ્યાનમાં શિવજીને માકડે ઋષિએ રીઝવ્યા હતા, પ્રાર્થના કરી હતી, અને શિવજી પ્રસન્ન થયા હતા. શિવજી માકડો ઋષિનો સંતાન ન હતો. તેણે તપસ્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવે વરદાનમાં વિકલ્પ મૂક્યો. ત્યાં 16 વર્ષ જીવનાર સદગુણી બાળક
કાં 100 વર્ષ જીવનાર મૂળ બાળક તમે પસંદ કરો. જો શિવજી પણ ભગવાન તમે જોયું છે ભગવાનની ઘણી બધી સિરિયલો હોય છે અને ઘણી બધી એવી વાર્તાઓ પણ છે. તો તેમાં જ્યારે કે શિવજી આ જે ઋષિ છે માગણી ઋષિ એમને કોઈ સંતાન હતું નહીં ત્યારે શિવજીની એમણે તપસ્યા કરી પ્રાર્થના કરી અને એમને રીઝવવા માટે એમને પ્રસન્ન કરવા માટે તપો કર્યા અને છેવટે શિવજી ભગવાન જ્યારે પ્રસન્ન થયા ત્યારે એમણે વરદાનમાં 2 વિકલ્પો આપ્યા કે કાં તો 16 વર્ષ જીવે એવું સદગુણી બાળક કાં તો પછી 100 વર્ષ જીવનાર મૂઢ બાળક. હવે સ્વાભાવિક છે તમે જ્યારે તમને કોઈ ઓપ્શન વિકલ્પો આપવામાં આવે કે ઓપ્શન હોય ત્યારે તમે એક સારામાં સારો જ વિકલ્પ પસંદ કરો અને એવી જ રીતે આ ઋષિએ પણ કેવું જ કર્યું. તો 100 વર્ષવાળું મૂઢ બાળક એટલે કે મૂઢ એટલે ગાંડું અને અસ્વસ્થ હોય માનસિક રીતે એવું બાળક. હવે આવું બાળક 100 વર્ષ જીવે તો પણ કંઈ કામનું નથી, એ પણ દુઃખી થાય, માતા પિતા દુઃખી થાય, જવાબદારી પણ વધે અને 16 વર્ષ જીવનાર સુકુમાર એટલે સદગુણી કે એનામાં સારામાં સારા ગુણ હોય. હવે જો આ ઋષિ છે એ કયો વિકલ્પ પસંદ કરે છે? હવે બેમાંથી કયો વર પસંદ કરવો? ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું. સદગુણી બાળક ફક્ત 16 જ વર્ષ જીવે એ કુલોદ્ધારક થશે એમ ગણી બંને જણાએ એ જ માગી લીધો. માગડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન મ્લાન થતા જાય. આખરે 16 વર્ષ પૂરા થયા. શું થયું? જે બધા જ કરે છે કે સારામાં સારો જ ઓપ્શન પસંદ કરે, સારો જ વિકલ્પ, બધાને સારો જ જોઈએ. તો ઋષિ મુનિ એ દંપતીએ પણ એવું વિચાર્યું જ્યારે ધર્મપત્નીને એમને પૂછ્યું કે શિવજીએ તો આવા 2 વિકલ્પો આપ્યા છે, હવે શું કરીશું? ત્યારે ધર્મપત્નીએ વિચાર્યું કે ભલે 16 વર્ષ જીવે, 16 વર્ષ જીવશે પણ એ બાળક કેવો હશે? સદગુણી હશે, બુદ્ધિશાળી હશે, ડાયો હશે. તો એ બાળક છે એ કુલોદ્ધારક થશે એટલે કે આપણા કુળનો ઉદ્ધાર કરશે. એટલે આ જે દંપતી હતા ઋષિ મુનિ એમણે શું કર્યું? શિવજી ભગવાન પાસે 16 વર્ષ જીવે એવો સદગુણી બાળક છે એટલે કે પહેલો વિકલ્પ છે એ પસંદ કર્યો અને એ જ વર માંગ્યો. ભગવાને આપી દીધો. પરંતુ જેમ 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 આ બાળક છે એ મોટો થતો જાય એમ 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 આ જે માતા પિતા છે એમના વદન એટલે એમના મુખ, એમના ચહેરા મ્લાન થતા જાય. મ્લાન એટલે શું? તો કે કરમાતા જાય. શા માટે કરમાય? કારણ કે એમને ખબર છે કે આ બાળક છે એ 16 જ વર્ષ જીવવાનો છે. આખરે શું થયું? તો કે આખરે 16મા વર્ષે આવી ગયો અને 16 વર્ષનો યુવાન છે એ થઈ ગયો. યુવાન માંગડે પૂજામાં બેઠો છે. યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા પણ શિવલિંગને ભેટી પડેલા યુવાન સાધુને અડકવાની એમની હિંમત કેમ ચાલે? હા ના કરતા આખરે પાસ ફેંક્યો. ત્યાં લિંગમાંથી ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા અને દૃષ્ટતા માટે યમરાજને સાંભળવું પડ્યું. મૃત્યુંજય મહાદેવના દર્શન થયા પછી માંકડેને મૃત્યુની બીક ક્યાંથી રહે? એથી એની આયુધારા હજી વહે છે. જો કેટલો સરસ મજાનો અંત કે માતા પિતાને ખબર હતી કે બાળક 16 વર્ષ જીવવાનું છે પણ આ બાળક છે એ શિવજીનો પરમ ભક્ત બને છે અને સાથે સાથે જ્યારે 16મા વર્ષે વિધિના વિધાન જેમ નક્કી થયા છે એ પ્રમાણે યમરાજ છે એ પોતાના પાડા પર બેસીને, યમરાજ એટલે મૃત્યુના દેવ, તો એ જ્યારે આને લેવા આવે છે કે હવે અંત સમય આવી ગયો છે અને આ બાળકની આત્માને લેવા આવે છે એવા સમયે બાળક છે એ શિવલિંગ છે એને એકદમ જોરથી પકડીને એને એકદમ બાથમાં ભેળીને પકડી રહે છે કે જાણે કે હું નથી આવવાનું. અને યમરાજ એને હા ના કરતા કરતા એને ત્યાંથી લઈ જવા મથે છે. અંતમાં શું થાય છે? શિવજી છે એ પ્રસન્ન થાય છે એટલે કે પ્રગટ થઈ જાય છે અને દૃષ્ટતા મુજબ એટલે કે યમરાજની બાળક એમને પ્રિય બની જાય છે અને યમરાજને એમની એમ કહે છે કે આટલી હિંમત ક્યાંથી થઈ? કહે છે ને તો આટલી એમની હિંમત કે આટલી નફટાઈ કહેવાય છે એ શબ્દ આપ્યો છે. તો એમની દૃષ્ટતા મુજબ એમને ના પાડી દે છે અને યમરાજને
પાછા મોકલી દે છે. સાથે સાથે આ બાળકને એમની આયુષ્ય વધારવાની ફરજ પાડે છે. એટલે કે શિવજી તો દેવોના દેવ, એ ઈચ્છે તો બધું થાય. એટલે યમરાજ પાછળ જતા રહે છે અને આ જે યુવાન સાધુની એમની આયુધારા છે હજી વહે છે. એટલે કે એ મૃત્યુમાંથી મૃત્યુંજય, એટલે કે મૃત્યુ ઉપર વિજય મેળવનાર, એમને મહાદેવ કહેવાય. તો આ મહાદેવ છે એમને આશીર્વાદ આપે છે અને મૃત્યુને પાછું મોકલી દે છે. એટલે આ જે બાળક છે, આ સાધુ છે, એમની આયુધારા એટલે કે એમનું આયુષ્ય છે એ હજી પણ ચાલુ છે, લાંબુ આયુષ્ય એ જીવે છે. કોલેજમાં ભણતો ત્યારે પરીક્ષા પછી અમારી ભાઈબીજ થતી. લણણીના દિવસો હોય, 2 દિવસ મારે ખેતરમાં જ ગાળવાના હોય. ત્યારે માકડી મને શક્કરિયા પણ આપતી અને અમૃત જેવું પાણી પણ પાતી. રાત્રે એ ટાળથી ધ્રુજે છે કે શું એ જોવા જાઓ ત્યારે પોતાના અરીસામાં મને એ મૃગ નક્ષત્ર બતાવતી. જેમ આપણને કોઈ વહાલું હોય અને એની ચિંતા હોય, અને એવી જ રીતે લેખક છે એમને વેકેશનના દિવસો હોય અને એ સમયે ખેતરમાં પાક ઉગેલો હોય અને પાક છે એ લણાતો હોય, એટલે કે એને કપાતો હોય, ત્યારે લેખક ખેતરમાં જ દિવસો કાઢતા. એટલે દિવસ રાત ખેતરના કામે એ લાગી જતા. એ સમયે આ માકડી નદી છે એ પોતાની નદીમાંથી શક્કરિયા આપતી. એટલે કે શક્કરિયા નદીમાં થાય તો એ સમયે શક્કરિયા લેખકને એ નદીમાંથી મળતા. અને દિવસના સમય જ્યારે તરસ લાગે ત્યારે એમની તરસની જે જરૂરિયાત છે અને એમની તરસ છે એ આ નદી જ મીઠું પાણી પાઈને સંતોષતી. તો આવો સરસ એમની જે ભાવ છે અને એમની આત્મીયતા છે એ નદી દ્વારા સંકળાયેલી હતી. લેખક જ્યારે રાત્રે જોવા જાય કે માકડી નદીનું પાણી ઠંડુ થઈ ગયું હશે અને એ ઢાળથી એટલે કે ઠંડીમાં ધ્રુજતી તો નથી ને, તો એ જોવા જ્યારે લેખક જાય ત્યારે નદીમાં જ્યારે આકાશમાં સરસ તારાઓ અને ચાંદો નક્ષત્રો દેખાતા હોય ત્યારે નદીમાં પણ એનું પ્રતિબિંબ પડે. એટલે એવું કહે છે કે માકડી નદી એના જે નદીના નીર છે, એના પાણી છે, એમાં મને મૃગ નક્ષત્ર બતાવતી. આકાશમાં નક્ષત્રો પણ દેખાય. તમે ઘણીવાર જોજો તો 7 જે સપ્તર્ષિ દેખાશે અને બીજા ઘણા બધા છે તો એવા નક્ષત્રો તમને દેખાશે. તો એવા નક્ષત્રો પણ નદી તેમને બતાવતી. આજે પણ જ્યારે અમારે ગામડે જાઉં છું ત્યારે માકડીને મળ્યા વગર રહેતો નથી. પણ હવે તે પહેલાની પેઠે એ મારી સાથે ગેલ નથી કરતી. જરાક સ્મિત કરી મૌન જ ધારણ કરે છે. એના સુકુમાર વદન પર પહેલાનું લાવણ્ય નથી જોઈ શકતો, પણ એના સ્નેહની ગંભીરતા વધી છે. હવે જો આપણું કોઈ વહાલું વજન જ્યારે દૂર થઈ જાય અને જ્યારે ઘણા સમય આપણને મળવા માટે આવે ત્યારે શું થાય છે, પ્રેમ ભાવ એટલો જાગે છે, પણ એ મસ્તી એ ટીખળ નથી રહેતી. એટલે એવું લાગે છે કે જ્યારે વર્ષો પછી જ્યારે હું જેટલી વાર ગામડે જાઉં એટલા સમયે આ માકડી નદીને મળ્યા વગર હું નથી રહી શકતો. એટલે કે મારો પ્રેમ, મારી આત્મીયતા જરાય ઓછી નથી થઈ. પરંતુ શું થાય છે કે પહેલા જેવું ગેલ નથી કરતી એ મારી જોડે. એટલે પહેલા તો લેખક પાસે એટલો સમય અને હંમેશા સાથે રહેતા. એટલે નદી છે તો એ નદીને એ મસ્તી કરતી. ખળખળ વહેતા ઝરણા કે ખલખલ વહેતું પાણી હોય એમાં જે લેખક છે એ પગ બોળતા. એટલે લેખકને હવે લાગે છે કે હવે એ પહેલાની જેમ મસ્તી નથી કરતી, ગેલ નથી કરતી, પણ કેવી થઈ ગઈ છે, શાંત થઈ ગઈ છે. એ ફક્ત આછું સ્મિત કરીને મૌન જ ધારણ કરી રહી છે. એટલે કે પહેલા જેવું લાવણ્ય છે કે પહેલા જેવું એનું જે યુવાનીપણું છે એવી એ રહી નથી, એની કોમળતા એવી રહી નથી અને એનો પ્રેમની ગંભીરતા વધી છે. એટલે કે પહેલા જે મસ્તી કરતી, આપણે જ્યારે બાળક હોઈએ ત્યારે મસ્તી કરતા હોય, ઘણીવાર એવા ઘણા બધા હેરાન કરીને એમાં મજા આવે તો એવી ટીખળ કરીએ છીએ. પણ જેમ આપણે મોટા થતા જઈએ એમ આપણા સ્વભાવમાં એક પ્રકારની જે સમજદારી કહેવાય ને એ સમજદારી આવતી જાય, એક શાંતિ આવતી જાય. તો આ લેખકને પણ એવું લાગે છે કે પહેલા નદી જેમ મસ્તી કરતી, મારી સાથે ગેલ કરતી, એવું હવે મને નથી લાગતું, પણ હવે એની પ્રેમની ગંભીરતા વધી છે. એટલે કે જેમ આપણે
મોટા થઈએ એમ 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 આપણી સમજદારી વધે, ગંભીરતા વધે, એમ આ નદીની પણ લેખકની જે પ્રેમની ગંભીરતા છે એ વધી રહી છે. એટલે કે આ તમે જો પાઠના વ્યવસ્થિત વાંચો અને એને સમજો તો તમને લાગે કે માત્ર એવું નથી હોતું કે કોઈ મનુષ્ય હોય કે મનુષ્ય માટે જ પ્રેમ હોય. આપણને લગાવ આપણી પ્રત્યેક એવી વહાલી વસ્તુ સાથે પણ હોય છે, કે એ આપણી કોઈ વસ્તુ હોય કે એ આપણું કોઈ કુદરતી કોઈ વાતાવરણ હોય, કોઈ સ્થળ હોય. તો લેખકને એમનું નદી પ્રત્યેની જે આત્મીયતા છે, એમનો ભાવ છે, એ આ પાઠમાં સરસ રીતે વર્ણવેલો છે. આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. તમારે પાછળ જે શબ્દાર્થ છે એ શબ્દાર્થ અને સાથે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખવાના છે. થેન્ક યુ.